નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુરુ જ્ઞાનમાં। મિત્રો, જ્યારે પણ આપણે જીવનમાં કેટલીક મહત્ત્વની બિનમૂલ્ય બાબતો અંગે વિચારતા હોઈએ છીએ, ત્યારે આધ્યાત્મિક શક્તિઓ અને ઉપાયોને નજરઅંદાજ કરવું એક સામાન્ય પ્રથાવાળી બાબત બની ગઈ છે। પરંતુ જીવંત પરિસ્થિતિમાં અનેકવાર આ આધ્યાત્મિક ઉપાય એક શુભ ફળ અને ધન સંપત્તિ માટે દ્વાર બની શકે છે। આજે હું તમને એક એવા ખૂબ જ સરળ અને શક્તિશાળી ઉપાય વિશે જણાવવા જઈ રહ્યો છું, જેને તમે તમારા દૈનિક જીવનમાં સહેલાઈથી અપનાવી શકો છો। ખાસ કરીને ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ ઉપાયને જરૂરથી કરી લેજો। મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। વિડીયોને ચાલુ કરીએ। મિત્રો, આ ઉપાય ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં કેમ કરવો જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીએ। ચૈત્ર મહિનાનો ગુજરાતીમાં સૌપ્રથમ મહિનો કહેવાય છે અને ભારતીય કેલેન્ડર અનુસાર આ મહિનો ખાસ માન્યતા ધરાવે છે। શાસ્ત્રો અનુસાર આ મહિનામાં મીઠાનો ઉપાય કરવો અતિ શુભ માનવામાં આવે છે। મિત્રો, તમારે મીઠાની એક ચપટી ભરીને આ ગુપ્ત જગ્યાએ નાખવાની છે, જ્યાં નાખવાથી તમારા જીવનમાં ધન દોલત અને સુખ શાંતિ આ ઉપાય કર્યા પછી મળશે અને આ ઉપાય કરતાની જ સાથે તમારા ઘરમાં કરોડો રૂપિયા આવશે। તો મિત્રો, મીઠાનો ઉપાય શા માટે મહત્વનો છે? કારણ કે મીઠું એ શાસ્ત્રોમાં ખૂબ જ આધ્યાત્મિક ગણવામાં આવે છે અને બધા જ લોકો મીઠાનો ઉપાય કરતા હોય છે। અને મિત્રો, કહેવામાં આવે છે કે ઘરમાં મીઠું ક્યારેય પણ ઓછું ન થવું જોઈએ, કારણ કે મીઠું ઘરમાં ના હોય તો ઘરમાં ગરીબી જલ્દીથી આવે છે અને લક્ષ્મીજીના આશીર્વાદ મળતા નથી। એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં મીઠું અવશ્ય રાખવું જોઈએ। તો મિત્રો, ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ ઉપાય જરૂરથી કરી લેજો અને તમને અવશ્ય ફળ મળશે। મિત્રો, તમારા જીવનમાં દરેક કાર્યને પૂર્ણતા તરફ દોરી જવાની એક ખૂબ જ સરળ અને શ્રદ્ધાપૂર્વક અનુસરી શકાય તેવી રીત છે। તે ઉપાય છે ચૈત્ર મહિનો પૂરો થાય એ પહેલાં એક ચપટી મીઠું ફેંકવું। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે। મિત્રો, એક ચપટી મીઠું ક્યાં નાખવું જોઈએ અને ક્યાં નાખવાથી તમારા ઘરમાં કરોડો રૂપિયા આવી શકે અને તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે? તો મિત્રો, સૌ પ્રથમ ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં તમારા ઘરના મીઠાના ડબ્બામાંથી એક ચપટી મીઠું લો અને તે મીઠાને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે જાઓ અને લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે અને એ ચપટી મીઠાને મુખ્ય દરવાજા પાસે ઊભા રહીને જમણી તરફ ફેંકી દેવાનું છે। મીઠાનો આ રીતે ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનની કમી ક્યારેય રહેશે નહીં। અને મિત્રો, આ ઉપાય સવારના સમયે સૂર્યાસ્ત પછી કરવાનો છે, કારણ કે સવારનો સમય શાસ્ત્રોમાં શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ સમયે તમારું મન તાજું અને પવિત્ર હોય છે। મિત્રો, આ ઉપાય શાસ્ત્રો મુજબ હોવાથી તમારે જરૂરથી કરવાનો છે અને આ ઉપાયને તમારા બધા જ મિત્ર મંડળ સુધી પહોંચાડો અને ચૈત્ર મહિનો પૂરો ના થાય તે પહેલાં બધાએ જ આ ઉપાય કરી લેવાનો છે। તો મિત્રો, તમને આ મીઠાનો ઉપાય ગમ્યો હોય અને આ ઉપાય તમે કરવાના હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલના બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી કરીને આધ્યાત્મિક વિડીયો તમને મળતા રહે। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મીમાં।